હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે। પડદરીના દહીસરડા ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેને લઈને ઉપરવાસના 10 ગામોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સમસ્યા અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, આમ છતાં કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી તેવા ગામ લોકોએ આક્ષેપો કર્યા છે। ગામ લોકોએ તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ કરવા માંગ કરી હતી। દેવસીભાઈ સવસીભાઈ સિપરિયા અમારા અહીંયા પાણી ભરાય છે અને અમારા ઘરમાં ગરી જાય છે, અમારે આખી રાત જાગવું પડે છે અને પાણી ઉલેસીને અમે કાઢી અમે આવા હર વખત હેરાન થાય છે। અહીંયા વરસાદ થાય હવે એટલે અમારે તો ચોમાસાનો હેરાન છે। 15 દી પહેલાં ત્રીજે સાહેબ જોવા આવ્યા હતા, તે પછી કે અમે કરી નાખશું આનું, પણ એ હજી કાંઈ થયું નથી। રોડ છે બનાવવાનો હતો અધર કંત્રાટી, પણ કંત્રાટી અધર ઉપાડ્યો નથી, નીચો રાખી અને વ્યા ગયા। હજી અમારે એને એ પોઝિશન છે, પાણી ભરાય જ છે। પાણી ભરાય છે, આ બધાને હાલવાની તકલીફ પડે છે, ઘરમાં પાણી ગળી જાય। પછી કહી હતી ગયા વર્ષે રાજકોટ મેન ધંપાડે, અત્યારે કોઈ નથી એવી તકલીફ। ત્યાં મસન ને આ બધું ગંદકી વાળો ન થાય, પાણી ગળી જાય। કોના કોના ઘરમાં પાણી કરે છે? હા, અમે 2 ઘરમાં ગળી જાય, મગનભાઈના ઘરમાં, દેવસીના ઘરમાં। તમે જે અત્યારે વધારે ભરતી ભરી છે એનું કારણ શું છે? આ પાણીના હિસાબે। તો પાણી છેટું રહી છે? પાણી છેટું ન જે ઉદય થયા છે ત્યાં આવે રજૂઆત સરપંચે રોક્યો। દહીસરડા આજી ગામના વતની ચમનભાઈ સૌસાણી પોલીસ આ હર વખત રજૂઆત કરવા છતાંય કાંઈ કરતા નથી કામ, અને આ 2-3 ઘરમાં પાણી ગરી જાય, આમાં નીકળવું ખાડામાં, મોટરસાઇકલ બંધ થઈ જાય। અમે કેટલી વખત પડધરી ગયા ને ઉવા ગયા ને આ કોઈ જવાબ દેતા નથી। એ દામભાઈને અમે બધા ભેગા ગયા હતા એક વખત, કોઈ કાંઈ જવાબ દીધો કોઈ નથી। અમારે આ 4 મહિના લગી વરસાદ ચાલુ લે ત્યાં લગી આવી રીતે દોરીને જવાનું, દોરીને આવવાનું, આજ ભોગવવું પડશે અમારે। સરકાર સીટ કાંઈ જવાબ દેતી નથી।